નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. જીવનનો છેલ્લો દિવસ પાપોથી ભરેલો રહ્યો છે. હા મિત્રો, આગામી 2 દિવસમાં આપના જીવનમાં જે ઘટનાઓ બનવાની છે તે એવી છે જેની તમે ક્યારે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. તમારી માહિતી માટે, જેના પર તમે આંધળો વિશ્વાસ કરો છો તે તમારો સૌથી મોટો વિશ્વાસઘાતી બનશે. આ જ વ્યક્તિ તમને સૌથી વધુ દગો આપશે. મિત્રો, સમય નજીક છે. જ્યાં સુધી તમારી પાસે સમય હોય, આજના વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. આ વિડિયો તમારા માટે જીવનરક્ષક સાબિત થશે અને તમને તે ખુશી મળશે જેની તમે વર્ષોથી ઝંખના કરી રહ્યા છો. હા મિત્રો, માતા દેવીના બધા સાચા ભક્તો, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદય અને આત્માથી નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો, જેથી તમને અને તમારા સમગ્ર પરિવારને માતા દેવીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય. મિત્રો, તમારી માહિતી માટે, આ કળયુગ છે. જો તમે અહીં કોઈ પર આંધળો વિશ્વાસ કર્યો હોય, તો યાદ રાખો કે તમે સૌથી મોટી ભૂલ કરી છે. તમે ગમે તેટલું સારું કરો, ગમે તેટલી દયા બતાવો, ચોક્કસ સમય પછી વ્યક્તિ બધું ભૂલી જાય છે. અને જ્યારે સમય આવે છે, ત્યારે તેઓ તમને અંગૂઠો બતાવે છે. અને મિત્રો, તમારા જીવનમાં પણ એવું જ થઈ રહ્યું છે. પરંતુ તે વ્યક્તિ અંગૂઠો બતાવતો નથી, પરંતુ તમારા જીવનની પાછળ છે. તેઓ તમારા જીવનની પાછળ છે કારણ કે તે તમારા ઘરમાં જ છુપાયેલા છે. ભગવાન હનુમાનની કૃપા અને તમારા પૂર્વજોના આશીર્વાદ તમારી સાથે રહે છે. પરંતુ તમારી આસપાસ એક સ્ત્રી સતત તાંત્રિક વિધિઓ અને જાદુઈ વિધિઓ કરી રહી છે. આ મહિને તેણે તમને અને તમારા આખા પરિવારને સંપૂર્ણપણે નાશ કરવાનું નક્કી કર્યું છે. છેલ્લા ઘણા મહિનાઓથી તમને વારંવાર ચેતવણી આપવામાં આવી છે, પરંતુ ઘણા લોકોએ ધ્યાન આપ્યું નથી. આ અંતિમ ચેતવણી છે, કારણ કે આ મહિને 3 અત્યંત ખતરનાક શક્તિઓએ તમારી આસપાસ પોતાનો પ્રભાવ ફેલાવ્યો છે. અને તે સ્ત્રી આ બધા માટે સંપૂર્ણપણે જવાબદાર છે. જો કે, આ મહિનો તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાહુ અને શનિ બંનેના આશીર્વાદ તમારા પર છે. રાહુની ખાસ દયાથી, તમે આ મહિને તમારા આખા જીવનમાં જેટલી સંપત્તિ એકઠી કરી છે તેના કરતાં વધુ સંપત્તિ એકઠી કરી શકો છો. શનિની પ્રતિકૂળ ગોચરના અંતથી તમારા જીવનમાં શાંતિ આવી છે. અને જ્યારે કોઈ વ્યક્તિ પર શનિ અને રાહુનો આશીર્વાદ હોય છે, ત્યારે તે વ્યક્તિ સાચી ખુશીનો અનુભવ કરે છે. રાહુ પુષ્કળ ધન આપે છે, ભલે તે વ્યક્તિ સામાન્ય જીવન જીવી રહી હોય. આ સમય તમારો છે, પરંતુ તમારે સતર્ક રહેવું જોઈએ. આ સ્ત્રીએ તમારા બધા સુખ અને પરિવારના દેવતાઓને તેના જાદુઈ મંત્રોથી બાંધી દીધા છે. તેણે તમારા બાળકો પર પણ મંત્રોચ્ચાર કર્યા છે. આ સ્ત્રી બહારની નથી, પરંતુ તમારી પોતાની છે. તે માખીની જેમ તમારી આસપાસ ફરે છે, અને તમને ખ્યાલ નથી કે તે તમારી સૌથી મોટી દુશ્મન છે. તમને આશ્ચર્ય થશે કે આ સ્ત્રી કોણ છે અને તે તમારી વિરુદ્ધ કેમ છે. જવાબ એ છે કે તમે એક દયાળુ અને સરળ વ્યક્તિ છો, અને આ કારણે લોકો વારંવાર તમારી સાદગીનો લાભ લે છે. તમે કોઈને દુઃખી કરવા માંગતા નથી, પરંતુ આ તમારા જીવન પર પ્રતિકૂળ અસર કરે છે. તમે હંમેશા બીજાઓ પર વધુ પડતો વિશ્વાસ રાખ્યો છે, અને આ વિશ્વાસ હવે તમારા માટે સમસ્યા બની રહ્યો છે. આ સમયે દરેક પર આંધળો વિશ્વાસ કરવો યોગ્ય નથી. ધ્યાનમાં રાખો કે ક્યારેક એવા લોકો પણ તમને નુકસાન પહોંચાડી શકે છે જેઓ તમારા શુભેચ્છકો હોવાનો દાવો કરે છે. આજકાલ વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો છે. એક ભાઈ પણ બીજા ભાઈ પર શંકા કરે છે. પરંતુ તમે અલગ છો.
તમે સરળતાથી અજાણ્યાઓ પર પણ વિશ્વાસ કરો છો. જો કોઈ અજાણી વ્યક્તિ થોડીવારમાં મીઠી વાતો કરે છે અને દુઃખનું કારણ બને છે, તો તમે માની લો છો કે તે તમારા પોતાના છે. આ જ કારણ છે કે તમે ઘણીવાર આવા ફાંદામાં ફસાઈ જાઓ છો. હવે સંપૂર્ણ સતર્ક રહેવાનો સમય છે. આ વિડિયો દ્વારા હું તમને તે સ્ત્રી વિશે જણાવીશ જે તમારા જીવનમાં ગુપ્ત રીતે દુશ્મનાવટ રાખી રહી છે. હું વિગતવાર પણ સમજાવીશ કે આ મહિને કયા લોકો ખતરો બની શકે છે, કયા પગલાં લેવા જોઈએ અને કઈ બાબતોથી બચવું જોઈએ. જો કોઈ વ્યક્તિ કાળો જાદુ કે જાદુનો ભોગ બનેલી હોય તો ભલે તે ગમે તેટલી મહેનત કરે, તે સફળતા તરફ આગળ વધી શકતી નથી. જો કોઈ દુશ્મન કે ઈર્ષાળુ સંબંધીએ તમારી વિરુદ્ધ કાળો જાદુ કે અન્ય કોઈ તાંત્રિક વિધિ કરી હોય તો તમારા પ્રયત્નો નિરર્થક જાય છે. તેની અસરો તમારા જીવનમાં માનસિક અશાંતિ, કૌટુંબિક વિવાદો અને બીમારીના સ્વરૂપમાં પ્રગટ થાય છે. કૌટુંબિક સંઘર્ષો વધે છે. તમારા બાળકોની આદતો બગડે છે અને તમારું સ્વાસ્થ્ય દિવસેને દિવસે બગડતું જાય છે. આ મહિલા જે ઘણા વર્ષોથી તમારી વિરુદ્ધ તાંત્રિક વિધિઓ કરી રહી છે, તે આ વખતે વધુ ગંભીર પગલાં લઈ રહી છે. તાંત્રિક વિધિઓ ઘણા સ્વરૂપોમાં આવે છે. કેટલાક નાની અગવડતા લાવે છે, કેટલાક તમને માનસિક રીતે નબળા બનાવે છે અને કેટલાક મગજ પર ગંભીર અસર કરે છે. આ તાંત્રિક વિધિઓ એટલી શક્તિશાળી છે કે તે વ્યક્તિના જીવનને અસ્થિર કરી શકે છે અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આજના વિશ્વમાં ઘણા લોકો આ વાતો પર વિશ્વાસ ન કરે, પરંતુ આ કઠોર સત્ય છે. મારો હેતુ તમને ડરાવવાનો નથી, પરંતુ આ નકારાત્મક શક્તિઓ અને તાંત્રિક પ્રભાવોથી બચાવવાનો છે. તમારો વિરોધી ગમે તેટલો ચાલાક હોય, ગમે તેટલો શક્તિશાળી તાંત્રિક રાખતો હોય, તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમારી બીજી એક આદત પણ છે, જ્યારે પણ તમારા જીવનમાં કંઈક સુખદ બને છે, ત્યારે તમે તેને બધા સાથે શેર કરો છો. ઉદાહરણ તરીકે, જો તમે તમારા પરિવાર સાથે જમવા જાઓ છો, તો તમે સોશિયલ મીડિયા પર ફોટા શેર કરો છો, અને આ ઘણીવાર તમારા પરિવારમાં તણાવ તરફ દોરી જાય છે કારણ કે અન્ય લોકો તમારી ખુશીને નકારાત્મક પ્રભાવ તરીકે જુએ છે. આ જ કારણ છે કે તમારે જાહેરમાં તમારી ખુશી પ્રદર્શિત ન કરવી જોઈએ. યાદ રાખો, તમારી ખુશીને ખાનગી રાખવી એ નકારાત્મક ઉર્જાને તમારા જીવનમાં અવરોધ ન બને તે માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. મારી તમને સલાહ છે કે જ્યારે પણ તમે ક્યાંક બહાર જાઓ છો અથવા કંઈક સારું કરો છો, ત્યારે પહેલા તેને પૂર્ણ કરો અને પછી જ ફોટા શેર કરો. જો તમે કોઈ સફરનું આયોજન કરી રહ્યા છો, તો પહેલા તેને પૂર્ણ કરો અને પછી ફોટા શેર કરો. તેને અગાઉથી જાહેર કરવાનું ટાળો, નહીં તો કોઈની ખરાબ નજર તમારી સફરને વિક્ષેપિત કરી શકે છે. ઘણી વખત લોકો ઈર્ષ્યા અથવા તાંત્રિક પદ્ધતિઓ દ્વારા તમારી ખુશીને તોડી પાડવાનો પ્રયાસ કરે છે. જો તમે તમારા જીવનમાં કંઈક આનંદદાયક કરવા જઈ રહ્યા છો, તો પહેલા તેને પૂર્ણ કરો અને પછી બીજાઓને જણાવો. તમારા આનંદના ક્ષણોને જાહેર કરવાનું ટાળો અને તેને તમારી પાસે રાખો જેથી બહારના લોકો તમારી ઉર્જાને પ્રભાવિત ન કરી શકે. વર્ષની શરૂઆતથી હું તમને આ દુશ્મન વિશે ચેતવણી આપી રહ્યો છું. પરંતુ દર વખતે આ મહિલાએ તેની યુક્તિઓ બદલી છે. દર મહિને તેણીએ તમને કોઈ નવી તાંત્રિક પદ્ધતિનો ઉપયોગ કર. આનું મુખ્ય કારણ એ સ્ત્રી છે જે તમારી ગતિવિધિઓ પર સતત નજર રાખે છે. તે જાણે છે કે તમે ક્યાં જાઓ છો, કોને મળો છો, શું ખાઓ છો અને પીઓ છો, અને આ સ્ત્રી કોઈ બહારની નથી પણ તમારા નજીકના પ્રિયજનોમાંની એક છે. ઘણીવાર આપણે એવા લોકોથી ઘેરાયેલા હોઈએ છીએ જે આપણા પોતાના જેવા લાગે છે, પરંતુ તેમના ઈરાદા સારા નથી. પછી ભલે તે પાડોશી હોય, સંબંધી હોય કે મિત્ર હોય, દરેકને સરળતાથી સ્વીકારવું યોગ્ય નથી.
આજકાલ લોકો સ્વાર્થી કારણોસર સંબંધો બનાવે છે અને પછી કાર્ય પૂર્ણ થયા પછી દૂર જતા રહે છે. કેટલાક લોકો કંઈક હૃદય પર લે છે અને દ્વેષ રાખે છે. ધારો કે તમે કોઈ સ્ત્રીને કંઈક એવું કહો છો જે તેને દુઃખ પહોંચાડે છે, તો તે તેને મનમાં રાખી શકે છે અને ધીમે ધીમે કાળા જાદુ કે જાદુનો ઉપયોગ કરીને તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે. તેથી કોઈની સાથે દુશ્મનાવટ ન કરવાનો પ્રયાસ કરો, પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી. આજકાલ લોકો બદલો લેવા માટે કોઈપણ હદ સુધી જતા અચકાતા નથી. તમારી ખુશીનું રક્ષણ કરો અને જરૂર કરતાં વધુ કોઈ પર વિશ્વાસ ન કરો. એક અદૃશ્ય ઊર્જા, એક દૈવી શક્તિ તમારા ઘરમાં રહે છે, જે તમારી પાસેથી બે ચોક્કસ વસ્તુઓની માંગ કરે છે. જો તમે આ વિનંતીને અવગણો છો, તો તે તમારા જીવનમાં અવરોધો ઊભી કરી શકે છે. તેથી આ માહિતીને હળવાશથી ન લો, કારણ કે તે તમારા જીવન પર વિનાશક અસર કરી શકે છે. મિત્રો, આ વિડિયો દ્વારા અમે વિગતવાર સમજાવીશું કે અદૃશ્ય ઊર્જા તમારા ઘરનું રક્ષણ કેવી રીતે કરે છે. આ કોઈ સામાન્ય શક્તિ નથી, પરંતુ ઈચ્છા પૂર્ણ કરનારા સર્પોની દિવ્યતાનું પ્રતીક છે. આ શક્તિઓ તમને ઘણી વખત તાંત્રિક પ્રભાવોથી બચાવી છે. આ શક્તિ હંમેશા તમારા સમર્થનમાં સક્રિય રહી છે અને કોઈને પણ તેના આશીર્વાદ આપતી નથી. તો આ શક્તિ આખરે તમારી પાસેથી શું ઈચ્છે છે? આ દેવતા તમારી પાસેથી કઈ બે વસ્તુઓ માંગે છે અને તેનું પાલન કરવામાં નિષ્ફળતા દુઃખ તરફ દોરી શકે છે? અમે આ વિડિયોમાં આ પ્રશ્નોના જવાબ આપીશું. જો તમે હનુમાન અને ભોલેનાથના સાચા ભક્ત છો, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આમ કરવાથી તમને પુણ્ય મળશે અને તે સંપૂર્ણપણે મુક્ત છે. ઉપરાંત ટિપ્પણી વિભાગમાં 5 વખત ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલશો નહીં, જેથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય. મિત્રો, એ પણ સમજો કે આ બે ખાસ વસ્તુઓ રાખવાથી તમારા જીવનમાં નવી ઊર્જાનો સંચાર થશે અને લોકો આપમેળે તમારી તરફ આકર્ષિત થશે. જો તમે જાણવા માંગતા હો કે તે બે બાબતો શું છે, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં 5 વખત જય માતા લક્ષ્મી લખો. જો તમે અમારી ચેનલ જોઈ નથી, તો કૃપા કરીને તેને તપાસો અને સબસ્ક્રાઇબ કરો. જો તમે પહેલાથી જ નથી જોઈ, તો તરત જ કરો. મિત્રો, જો તમે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તમે તમારા જીવનથી કંટાળી ગયા છો અને સફળતા તમને દૂર રાખે છે, તો આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવાનું ભૂલશો નહીં. આજે અમે કેટલીક અદ્ભુત માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે. આ માહિતી એટલી ખાસ છે કે બીજું કોઈ તેને આ રીતે શેર કરશે નહીં. આ વિડિયોને સંપૂર્ણ રીતે જોયા પછી તમારું જીવન સંપત્તિ, સમૃદ્ધિ, ખુશી અને શાંતિથી ભરાઈ જશે અને બધા અવરોધો દૂર થશે. હા મિત્રો, હું તમને ખાતરી આપું છું કે આ વિડિયો જોયા પછી તમારું જીવન ચોક્કસપણે નાટકીય રીતે બદલાઈ જશે. આ એક અત્યંત દુર્લભ તક છે જે વારંવાર આવતી નથી. હું તમને વચન આપું છું કે આ જોવાથી તમારું ભાગ્ય ઉજ્જવળ થશે. આજે અમે તમારી સાથે જે આગાહી શેર કરવા જઈ રહ્યા છીએ તે તમારા જીવનની સૌથી મોટી અને તમારા જીવનમાં એક પછી એક સફળતા અને ખુશીઓ આવવાની છે. એ વાતની સંપૂર્ણ ગેરંટી છે કે તમારું ભાગ્ય નાટકીય રીતે બદલાવાનું છે. જો તમને અમારી વાત સાચી લાગે, તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને લાઇક કરો. જીવનની સમસ્યાઓથી તમને મુક્ત કરવા માટે શક્ય તેટલું બધું કરવાનો અમારો દ્રઢ સંકલ્પ છે. જો તમે અમારા વિડિયોઝને અંત સુધી નહીં જુઓ અથવા ઉકેલોનું પાલન ન કરો, તો તમે તેનો લાભ મેળવી શકશો નહીં. તેથી કૃપા કરીને હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં.
હું વચન આપું છું કે જો તમે એક અઠવાડિયા સુધી અમારા બધા વિડિયોઝ જોશો અને ઉકેલોનું પાલન કરશો તો તમારા જીવનની બધી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ જશે. જો આવું ન થાય તો અમારો વિડિયો ફરીથી ન જુઓ. મિત્રો, આજે અમારી પાસે તમારી સામે એક ખૂબ જ ગંભીર બાબત છે. પરંતુ અમને વિશ્વાસ છે કે અમે તમને જે માહિતી આપી રહ્યા છીએ તે અત્યંત ઉપયોગી અને ફાયદાકારક સાબિત થશે. તમારે જાણવું જોઈએ કે એક દેવી હવે તમારાથી પ્રસન્ન છે અને તમને અસાધારણ સમૃદ્ધિથી આશીર્વાદ આપવા જઈ રહી છે. પરંતુ એક ભૂલ એવી છે જે તમારે ફરીથી ન કરવી જોઈએ, કારણ કે તમારા જીવનમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કર્યો છે તેનું સાચું કારણ તમે જાણી જોઈને કે અજાણતા કરેલા પાપ છે. કદાચ તમને આ ભૂલનો અહેસાસ થયો નથી, પરંતુ આ જ ભૂલને કારણે તમારું જીવન દુઃખ, પીડા અને દુઃખથી ભરેલું છે. જો કે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ વિડિયોમાં અમે તમને બતાવીશું કે આ બધી સમસ્યાઓને કેવી રીતે દૂર કરવી. હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે તમારા દુશ્મનોએ તમારી વિરુદ્ધ ઘણી વખત કાવતરું ઘડ્યું છે, જીવલેણ પ્રયાસો પણ કર્યા છે. છતાં તમને કંઈ થયું નથી કારણ કે આ દેવી હંમેશા તમારી સાથે રહી છે. આ જ દેવીએ સંકટની દરેક ક્ષણમાં તમારું રક્ષણ કર્યું છે. તેની કૃપાથી તમે સુરક્ષિત છો અને બધી મુશ્કેલીઓ છતાં તમે ક્યારે હાર માની નથી. તમારા ઘરમાં જે પણ થોડી ખુશી છે તે પણ આ દેવીની કૃપાથી છે. તેથી આ દેવીને ક્યારે ગુસ્સે ન કરો. નહીંતર તમારા ઘરમાં જે પણ બાકી રહેલું સુખ છે તે તમારી પાસેથી છીનવાઈ શકે છે. હવે આગળ વધતા પહેલા હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું. જો તમને આ વિડિયો હજુ સુધી ગમ્યો નથી તો કૃપા કરીને હમણાં જ કરો. અને જે લોકો મહાદેવના સાચા ભક્ત છે તેમને હું વિનંતી કરું છું કે તેઓ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં 5 વખત ભક્તિભાવથી લખે, હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ, જય માં પાર્વતી, જય માં ગંગા. મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે. ભગવાન શિવના આશીર્વાદથી તમારા ઘરમાં ખુશી અને સમૃદ્ધિનો વરસાદ થશે. અહેવાલો અનુસાર આ દેવી ઘણા વર્ષો પછી તમારા ઘરમાં પ્રવેશ કરવાની છે અને તેમના આશીર્વાદ તમારા જીવનમાં નવી ખુશીઓ લાવશે. જે ખુશીઓ ખોવાઈ ગઈ હતી તે પાછી આવવાની છે. જેમ આપણે જોઈ શકીએ છીએ, તમે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ દુઃખી અને પરેશાન છો. પરંતુ હવે ડરવાની જરૂર નથી, કારણ કે તમારા જીવનમાં એક ખૂબ જ મોટા સારા સમાચાર આવવાના છે. તમને એક પછી એક 5 સારા સમાચાર મળશે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે. જ્યારે તમે આ સારા સમાચાર સાંભળશો ત્યારે તમારા આનંદનો કોઈ પાર રહેશે નહીં. હવે તમે વર્ષોની તપસ્યા અને મહેનતનું ફળ મેળવવાના છો. હા, તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. સફળતા તમારા નસીબનો તાજ પહેરાવવાની છે અને સમૃદ્ધિ તમારા દરવાજા પર દસ્તક આપશે. તમારું નામ સમાજમાં સંભળાશે અને તમારી ખ્યાતિ બધે ફેલાઈ જશે. જે લોકો અત્યાર સુધી તમારી અવગણના કરતા હતા તેઓ હવે તમારો આદર કરશે. તમારું નસીબ વાઘની જેમ કૂદવાનું છે. તમને આ તક મળવાની છે અને તમારે તેને ચૂકી ન જવું જોઈએ, કારણ કે આવી સુવર્ણ તક વારંવાર આવતી નથી. તમારી સફળતા એટલી મહાન હશે કે લોકો દંગ રહી જશે. મેં તમને પહેલા કહ્યું હતું કે તમારા ભાગ્યમાં અનંત ખુશી લખાયેલી છે અને હવે તે તમારી સમક્ષ પ્રગટ થશે. હવે ખુશી તમારા જીવનના દરવાજા પર ખટખટાવી છે. આગામી થોડા દિવસોમાં તમારા જીવનમાં 10 સારા સમાચાર આવવાના છે. જો મારી આ ભવિષ્યવાણી ખોટી સાબિત થાય તો હું હંમેશા તમારી સેવા કરવા તૈયાર છું. દીકરા, સુખ,
સમૃદ્ધિ અને સંપત્તિ હવે તમારા ભાગ્યમાં લખાયેલી છે અને કોઈ શક્તિ તેને રોકી શકશે નહીં. હવે તમે સમગ્ર વિશ્વમાં જાણીતા થશો અને કોઈ શક્તિ તમને હરાવી શકશે નહીં. ભૂતકાળમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી છે તે હવે તમારા જીવનમાં ખુશીથી ગુણાકાર થશે. હવે તમે સાચો આનંદ અને સંતોષ અનુભવશો. ભગવાનના ઘરમાં વિલંબ થઈ શકે છે, પરંતુ કોઈ અન્યાય નથી. સમય આવે ત્યારે ભગવાન ધીરજ રાખનારાઓને અપાર ખુશીથી બદલો આપે છે. હવે તમારી ધીરજ મીઠા ફળ આપવા જઈ રહી છે અને તમારું ભાગ્ય ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે. આ આનંદ એટલો ઊંડો હશે કે તમે તેને આગામી 7 જીવન સુધી ભૂલી શકશો નહીં. વધુમાં મિત્રો, એક બીજું રહસ્ય ખુલ્યું છે. તમારા જીવનમાં 3 લોકો છે જે તમને આગળ વધતા સતત અવરોધી રહ્યા છે. બાગેશ્વર બાબાના મતે તમારા જીવનમાં 3 કપટી લોકો છે જે તમારા ખૂબ જ નજીકના માનવામાં આવે છે. આ લોકો સપાટી પર તમારા શુભેચ્છકો હોવાનો ડોળ કરે છે, પરંતુ ગુપ્ત રીતે તેઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. હવે અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચોંકાવનારી માહિતી આપવા જઈ રહ્યા છીએ. જ્યારે તમે આ 3 લોકોના નામ સાંભળશો જે તમારા જીવનમાં અવરોધો ઊભા કરી રહ્યા છે, ત્યારે તમે ચોંકી જશો. આ 3 તમારા સૌથી ખતરનાક દુશ્મનો છે, જે તમારા અને તમારા પરિવારની ખુશીનો નાશ કરવા માટે તૈયાર છે. તેમના કારણે જ તમે વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અને તમારા જીવનમાં આગળ વધી શકતા નથી. જે દિવસે તમે આ 3 સાથેના સંબંધો તોડી નાખશો, ત્યારે તમારા જીવનમાં સમૃદ્ધિ અને પ્રગતિના નવા રસ્તા ખુલશે. હું 100% ગેરંટી સાથે કહી રહ્યો છું કે છેલ્લા 10 વર્ષમાં જે કંઈ બન્યું નથી તે હવે તમારા જીવનમાં બનશે. તમારા દુશ્મનો તમને અને તમારા પરિવારને બરબાદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જો તમે તમારા પ્રિયજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગતા હો, તો હવે તેમની સામે નક્કર પગલાં લેવાનો સમય છે. નહીંતર પરિણામો અત્યંત દુઃખદ હોઈ શકે છે. વિશ્વસનીય સૂત્રો અનુસાર આગામી 24 કલાક તમારા માટે નિર્ણાયક સાબિત થશે. આ સમયગાળા દરમિયાન તમારા પર જીવલેણ હુમલો થવાની સંભાવના છે. તેથી તમારા વિરોધીઓ સામે સતર્ક રહેવું જરૂરી છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે તે 3 લોકો કોણ છે જે તમારા જીવનની પાછળ છે અને તમે તેમનાથી પોતાને કેવી રીતે બચાવી શકો છો. અમે તમને આ વિષય પર સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. પરંતુ તે પહેલાં, મિત્રો, અમારી તમને નમ્ર વિનંતી છે કે જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય, તો કૃપા કરીને તેને એકવાર લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં ભક્તિ સાથે હર હર મહાદેવ, જય ભોલેનાથ લખો જેથી ભોલેનાથના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે. મિત્રો, જો તમે સમયસર આ 3 દુશ્મનોથી પોતાને બચાવશો નહીં, તો આગામી 24 કલાક તમારા જીવનમાં વિનાશક પરિવર્તન લાવી શકે છે. આ લોકો છેલ્લા 10 વર્ષથી તમારી વિરુદ્ધ જાદુઈ વિધિઓ અને જાદુટોણાનો ઉપયોગ કરી રહ્યા છે અને તમને નુકસાન પહોંચાડવા. તેઓ આ ભ્રમ પેદા કરે છે. તેમનો ઉદ્દેશ્ય તમારી સંપત્તિ, પૈસા અને વર્ષોની મહેનત હીનવીને તમારો નાશ કરવાનો છે. જો તમે સમયસર સાવચેતી નહીં રાખો અને તેમની સાથેના બધા સંબંધો તોડી નાખો, તો તમને પાછળથી ખૂબ પસ્તાવો થઈ શકે છે. તમારી પાસે વધુ સમય બાકી નથી, કારણ કે તમારા જીવનમાં એક મોટી ઘટના બનવાની છે. તેથી શક્ય તેટલી વહેલી તકે આ 3 દેશદ્રોહીઓથી દૂર રહો. જ્યારે બાગેશ્વર બાબાએ તમારા નામની સ્લિપ જોઈ, ત્યારે તેઓ ચોંકી ગયા. તેમણે બાલાજી મહારાજને પ્રાર્થના કરી કે તમારા જેવું દુઃખ બીજા કોઈને ન ભોગવવું પડે. આ 3 લોકો છેલ્લા દાયકાથી તમારી ખુશીનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મિત્રો, હવે અમે તમને મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારા આખા જીવન માટે મહત્વપૂર્ણ બની શકે છે.
આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ અને એક પણ ક્ષણ ચૂકશો નહીં, કારણ કે તેમાં તે રહસ્ય છે જે તમારી સમસ્યાઓનું સાચું કારણ છે. તમારા ગુપ્ત દુશ્મનોના નામ આર, પી અને ટી અક્ષરોથી શરૂ થાય છે. આ 3 ચહેરાઓ તમારા જીવનની બધી સમસ્યાઓનું મૂળ છે. આ 3માંથી ચોક્કસપણે એક વ્યક્તિ એવી છે જેણે તમારા વિનાશનું સંપૂર્ણ કાવતરું ઘડ્યું છે. તેથી શક્ય તેટલી વહેલી તકે તેમની સાથેના સંબંધોનો અંત લાવો. નહીંતર તેઓ તમારા જીવનને નરકમાં ફેરવી દેશે. પાછળથી પસ્તાવા કરતાં હમણાં જ સતર્ક રહેવું વધુ સારું છે. આ એવો સમય છે જ્યારે તમે આવનારા જોખમોથી તમારા જીવનને બચાવી શકો છો. જો તમે સમયસર આ દુશ્મનોથી પોતાને અલગ કરશો, તો હું તમને ખાતરી આપું છું કે તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. મિત્રો, આજે હું તમારા માટે અત્યંત ગુપ્ત અને શક્તિશાળી માહિતી લઈને આવ્યો છું જે તમારી બધી સમસ્યાઓનો ઉકેલ બની શકે છે. આ માહિતીને ગંભીરતાથી સાંભળો, કારણ કે તેમાં તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલવાની ક્ષમતા છે. તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે, અને આ પરિવર્તન સકારાત્મક વળાંક લઈ શકે છે. એકમાત્ર શરત એ છે કે તમે સતર્ક રહો. આગામી 24 કલાક તમારા માટે મહત્વપૂર્ણ છે. અચાનક કોઈ મોટી આફત તમારા પર આવી શકે છે. પરંતુ તે જ સમયે એક ખૂબ જ શુભ સમાચાર પણ તમારા દરવાજા પર દસ્તક આપી શકે છે. આ સમય દરમિયાન ભગવાન શિવનો જળાભિષેક કરવાનું ભૂલશો નહીં. આ તમારા ઘરમાંથી નકારાત્મક પ્રભાવોને દૂર કરશે અને શુભ ઉર્જાનો સંચાર કરશે, જે સુખ અને સ્થિરતા લાવશે. આ એક ખૂબ જ ખાસ સમય છે જેની તમે રાહ જોઈ રહ્યા છો. હવે તમારા જીવનમાં એક દુર્લભ સંયોગ બન્યો છે જ્યાં નસીબ તમારી સાથે છે. આગામી 24 કલાકમાં તમારા જીવનમાં ધરખમ ફેરફાર થઈ શકે છે. જો તમે આ થોડા કલાકો દરમિયાન કોઈ ગંભીર ભૂલો નહીં કરો, તો સફળતા ચોક્કસ મળશે. આ ચમત્કારિક પરિવર્તન સાથે તમારી ગણતરી સૌથી પ્રભાવશાળી લોકોમાં થશે. તમારા માટે જે કંઈ નક્કી છે તે ચોક્કસ પ્રાપ્ત થશે. મારો અનુભવ અને જ્યોતિષીય જ્ઞાન અટલ છે, અને જો કોઈ તેને ખોટું સાબિત કરે છે, તો હું મારું બાકીનું જીવન તે વ્યક્તિની સેવામાં સમર્પિત કરવાનું વચન આપું છું. મારી ફક્ત એક જ વિનંતી છે, આ વિડિયોને સંપૂર્ણ એકાગ્રતાથી જુઓ અને દરેક વાક્યને આત્મસાત કરો. મિત્રો, અમે આ વિડિયોઝ દરરોજ ફક્ત મનોરંજન માટે નથી બનાવતા. અમે જે પણ શબ્દ કહીએ છીએ તેમાં કોઈના જીવનને સંપૂર્ણપણે બદલી નાખવાની શક્તિ હોય છે. જો તમને વિશ્વાસ ન આવે, તો આગામી 5 દિવસ સુધી સતત અમારા વિડિયોઝ જુઓ અને આપેલા ઉપાયોનું પાલન કરો. જો તમને તમારા જીવનમાં કોઈ ફેરફાર ન દેખાય, તો તમે અમારા વિડિયોઝ જોવાનું બંધ કરી શકો છો. હું વચન આપું છું. અમે જે જ્ઞાન પ્રદાન કરીએ છીએ તે ગ્રહોની સ્થિતિ અને અધિકૃત જ્યોતિષીય માહિતી પર આધારિત છે, અને